બાજુ ભાઈ આવી ગયો તો નવો પંખો અને પછી આવી ગયા હતા ભાઈ પંખો લગાવવા વાળા પછી ભાઈ લગાવી દીધો પંખો। કેમ છો મિત્રો? તો ગુડ મોર્નિંગ। નહીં ધોઈને થઈ ગયા તૈયાર ને પછી ભાઈ નેહરી ગયા બાઇક ઉપર સરસ મજાનો વ્યૂ જોતા જોતા। અને આ બાજુ ભાઈ ખોદાતું હતું કારણ કે કરવાનો હતો ભાઈ વંડો, એટલે ભાઈ કરતો હતો વંડો એ બાજુ। અને આ બાજુ ભાઈ આવી ગયા પેટ્રોલ પંપે પેટ્રોલ નખાઈ નેહરી ગયા। આ બાજુ ભાઈ નાહતા હડમની આવી ગયા, નાહતા હડમનીથી નેહરી ગયા ને પછી ભાઈ મેન હાઈવે ઉપર ચડી ગયા પાટણના। અને અહીંયાથી પછી ભાઈ આપણે આવી ગયા ભાઈ કોમ્પ્લેક્સથી નેહરી ગયા ને પછી ભાઈ આપણે જવાનું હતું બજારમાં। અને પછી આવી ગયા સવારમાં સરસ મજાનો પીવા જ્યુસ। અને આ બાજુ નવું બસ સ્ટેન્ડ છે ઓમે બનેલું। અને પછી ભાઈ આવી ગયા દુકાને અમારે આ ભાઈ આવી ગયો તો વહેલો એટલે લાગી ગયો તો કોમે। અને મેં કીધું લાઈ કરી નાખું ઇન બીન વ્યવસ્થિત કરી અને મેં કીધું લાગી જો કોમે, એટલે પછી હું પણ લાગી ગયો કોમે। અને મેં પણ બોક્સ ગોઠવી નાખ્યા, બોક્સ બધા ગોઠવી। અને આ બાજુ ભાઈ નવો માલ આવેલો હતો, કારણ કે નવો માલ હતો એટલે આપણે ગોઠવવાનો હતો, એટલે પછી આપણે નવા માલને ગોઠવી નાખ્યો। નવા માલને ગોઠવી અને પછી નેસે આવ્યો તો અમારે બધા પૂરા લાઇનસર બેઠા હતા। પછી અહીંયાથી નેહરી ગયો પછી એટલે આપણે આવી ગયા નેસે, કારણ કે આપણે આ દુકાનને ભોયરું છે ને અહીંયા ગ્રાહક આવેલું હતું એટલે અહીંયા ગણાઈ ગયો। અને પછી અહીંયાથી આ બાજુ ભાઈ અમારે આવી જતા પંખાવાળા, એટલે પંખો લાવ્યા હતા સરસ મજાનો ટાયર રૂમમાં ગોઠવવા, કારણ કે ભાઈ તાપ હવે પડવાનો છે એટલે મેં કીધું સરસ મજાનો તમે ગોઠવો, એટલે ઘડી મેં કીધું હું આવું રાઉન્ડ મારીને। અને આ બાજુ ભાઈ આ ભાઈ ઉપર ચડીને બેઠો હતો। અને પછી હું આવી ગયો ભાઈ મોબાઈલ હમો કરાવવા, થોડો બગડ્યો હતો। અને પછી આવીને જોયું તો ભાઈ પંખો લાગી ગયો હતો ને વાયરો હાલતો હતો એકદમ સરસ મજાનો। પછી અહીંયાથી નેહર્યો તો આ બાજુ કોક આવ્યું, ઘરે બેઠા કોમ કરવાનું હોય। આપણો વ્લોગ પૂરો થાય, મળીએ નવા વ્લોગની અંદર।